અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા સકંજામાં આવી ગયા છે। પોલીસે એક સગીર સહિત 14 લોકોની ધરપકડ કરી છે। ફરાર 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર આ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। પાણીપુરીની લારી રાખવાની બાબતે બબાલ ચાલી રહી હતી। સંગ્રામ ન મળતા રસ્તામાં જે મળ્યા તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું। પોલીસે આરોપીઓને સાથે રાખી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા। આરોપીઓએ સ્થાનિકોની માફી પણ માંગી। પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે। એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા। એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે, એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં। એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસ્ત્રાલની અંદર જે ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો, બનાવ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લાવવા માટે તજવીજ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળતા લગભગ 14 જેટલા આરોપીઓ છે તેઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તમામ લોકો છે। માત્ર એક પાણીપુરી ની લારી મૂકવાની બાબતને લઈને બે વ્યક્તિઓ વચ્ચે જે અદાવત ચાલતી હતી ને તે અદાવતની અંદર આ એક ગંભીર બનાવને અંજામ આપ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, વિડીયો સામે આવ્યા હતા, ખૂબ જ ગંભીર વિડીયો હતા અને લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળતો હતો। સ્થાનિકો છે તેમાં ભય જોવા મળતો હતો, કારણ કે આ જે અસામાજિક તત્વો છે તેઓએ આતંક મચાવ્યો તો ખુલ્લેઆમ હાથમાં લાકડીઓ તલવાર સાથે જે પ્રકારે આખો વિસ્તાર બાંધમાં લીધો હતો। સ્વાભાવિક છે કે લોકોની અંદર ભયની સાથે સાથે રોષ પણ જોવા મળે, કારણ કે રાહદારીઓને પણ તેઓએ ભોગ બનાવ્યા હતા। 3 જેટલા વ્યક્તિઓને પણ ઈજા પહોંચાડી હતી, જેઓનો કોઈ વાંક ન હતો, માત્ર તેઓ ત્યાંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને ટાર્ગેટ બનાવ્યા હતા। એટલે હાલમાં આ જે તમામ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત રંગ પર્વની। ગુજરાતમાં આજે સેલિબ્રિટી સાથે રાજનેતાઓ પણ ધૂળેટીના રંગમાં રંગાયા છે। ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા અને મોના થીબાએ ધૂળેટીની ઉજવણી કરી। પાડોશીઓ સાથે રંગ રમી લોકોને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી। હા, બસ ખુશ રહેવાનો આ તહેવાર છે। જે પણ તહેવારો છે એમાં ખુશ રહેવાનું જ હોય, બધું જૂનું ભૂલી જવાનું હોય, દુઃખો ભૂલીને થોડી વાર એક દિવસ એન્જોય કરી લો। ધૂળીમાં રંગ હોય, ધૂળેટીમાં રંગ હોય કે પછી દિવાળીમાં દીવા પ્રગટાવવાના હોય કે પછી જેટલા પણ તહેવારો છે બધા એન્જોય કરવા માટે છે। સંદેશો બધાને આપીશ કે મજા સજા ન બની જાય એનું ધ્યાન રાખજો। બહુ જ મજા કરો, પરંતુ પ્લે સેફ, બહુ જ સાવચેતી રાખો, પોતાના બાળકોનું ધ્યાન રાખો, પાણી ઓછું વાપરો, ઓર્ગેનિક કલર્સથી રમો, ફૂલોથી રમો, મજા કરો, મોજ કરો। જામનગરમાં રંગોના પર્વ ધૂળેટીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે। દરેક સોસાયટીમાં ધૂળેટીની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું। દરેક ઉંમરના લોકોએ ધૂળેટી રમી આનંદ ઉલ્લાસ કર્યો હતો। આજે
દેશભરમાં હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટી કાશી ગણાતા જામનગરના શેરી મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી કલરથી લોકો છે આ હોળી મનાવી રહ્યા છે, અસત્ય પર સત્યના વિજયના વધામણા કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો આ હોળી જે પટેલ કોલોની અને આસપાસના જે વિસ્તારો છે તેની સોસાયટીમાં લોકો હાલ રંગે રમી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે, શું કહેશો, કેવી હોળી છે આજે, કલરફુલ હોળી? બહુ જ મજા આવી છે હોળીની, બધા સાથે મળીને રંગે રમીએ છીએ, આખો દિવસ ભેગા રહેશું, પ્રોગ્રામ છે સાંજે। જે પ્રકારે પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે, શું કહેશો, કેટલો કલર પતાવી દીધો? આજે લગભગ 3-4 કોથળી કલર પતાવી દીધો, બધા આનંદથી રમ્યા, નાના મોટા બાળકો વૃદ્ધો બધા સાથે મળી અને ખૂબ આનંદથી છોકરાઓ કિલ્લોલ કરે છે અને છોકરાઓ કિલ્લોલ કરે છે। શું કહેશો, કેટલો કલર લગાડ્યો? બહુ જ કે બહુ જ કલર લગાડ્યો। શું કહેશો, કલર છે કે પૂરો થઈ ગયો? કલર હજી પણ છે અને રંગો માટે બધા એટલા જ ઉત્સાહ છે। ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે, નાના મોટા સૌ કોઈ। જે પ્રકારે વાત કરવામાં આવે, ચશ્મા પહેરે છે, આંખમાં કલર ન જાય એટલે કેટલા કલર એમાં, કેટલું કલર રમ્યા, कितना कलर से रम्या? बहुत सारे से खेला है, अच्छे तरीके से खेला। એટલે હોળીમાં રમે છે, ગાલ પણ ભરાઈ ગયો છે, પાણી વાળું કે કેમ રમ્યા? પાણી વાળું રમ્યા। કેવી અત્યારે ઉત્સાહ ઉમંગ, કારણ કે હોળી ધૂળેટીનો પર્વ છે, નાના મોટા સૌ કોઈ ભેદભાવ ભૂલીને રમી રહ્યા છે। બાળકો સાથે રમવાની ખૂબ મજા આવે છે, એ લોકો સાથે નાના બચ્ચા બનીને હોળી રમવાની ખૂબ મજા આવે છે, ખૂબ મજા લઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરની હરેક જે સોસાયટી છે લોકો છે તે રંગે રમી રહ્યા છે ને આ ધૂળેટીનું પર્વ છે તે મનાવી રહ્યા છે। જામનગરની વાતમાં, જામનગરમાં સવારથી જ લોકો છે તે પોતાના ઘરની બહાર કલર ઉડાડવા માટે, રંગ ઉડાડવા માટે રમી રહ્યા છે અને તમામ પ્રકારના ભેદભાવ ભૂલી અને અસત્ય પર સત્યના વિજયના વધામણા અહીં કરતા જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તહેવારમાં લોકો રંગો સાથે હોળીની અલગ અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે। જૂનાગઢમાં નવાબના સમયથી નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં વાલમ બાપાનું એક કાલ્પનિક પાત્ર હોય છે અને વ્યસનને લઈ તેનું મૃત્યુ થયું હતું, એટલે વ્યસન મુક્તિના સંદેશ સાથે આ હોળી દિવસની ઉજવણી થાય છે। વાર્ષિક હાસ્તે નનામી પણ કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ વ્યસન મુક્તિનો સંદેશ આપે છે। વર્ષો પહેલા મારા વડીલો અહીં આ પ્રોજેક્ટ રૂપે કરી ગયા છે કે જેમાં સિગરેટ, બીડી, દારૂ કે આવી કોઈ પણ વ્યસનને લઈને જે બીમારી આવે છે અને મૃત્યુ થાય છે એનો છૂપો સંદેશ રહેલો છે। અને અમે લોકો હોળીના દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતિકાત્મક વ્યક્તિની એક નનામી બનાવી અને કાઢીએ છીએ અને લોકોમાં સંદેશ ફેલાવીએ છીએ કે વાલમભાઈ કેવી રીતે મરી ગયા, તો કે બીડી પીતા। તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી રહી છે। લોકો હોળીની મોડી રાત્રે પરંપરાગત જૂની રમતો રમતા હોય છે, જેમાં ખાસ કરી નાળિયેરથી રમવું અને બાક્સથી ખાસ આ રમત રમાતી હોય છે। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ મોડી રાત્રે પહોંચ્યા હતા અને બાક્સ ફેંકી રમતનો આનંદ માણ્યો હતો। વહેલી સવાર સુધી આ રમત રમી લોકો શરત મારતા હોય છે। અગાઉ શરતમાં ભારતીય ચલણના રૂપિયા જોવા મળતા હતા, જ્યારે આ વર્ષે ડોલર પણ શરત બજારમાં જામનગરની ગેરૈયાની પરંપરાગત રમતો દરમિયાન જોવા મળી। આપણી જે પ્રાચીન રમતો છે એ ક્યાંક આવા વિસરાતા સમયે તહેવારોના માધ્યમથી આપણે એને પુનઃજીવિત કરી શકાય, તો એ માટે પણ હું પહેલ કરું છું કે આપ પણ જેટલા નગરજનો મને સાંભળી રહ્યા છે, હોળીની ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપના વિસ્તારમાં પણ આ પ્રકારનું આયોજન કરી અને એક સમરસતાની સાથે, આનંદ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી શકાય એનું જીવંત ઉદાહરણ આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ। ફરીથી જીવંત કરી અને નવી પેઢીને જે વર્ષો પહેલાં ગ્રામ્ય કક્ષાએ જે રમાતી હતી આપણી આ રમતો હોળીના દિવસોમાં અહીં જીવિત કરી અને એનું તાદસ્ય અહીં લોકોને આપી અને આ વિસ્તારના લોકો અને બહારના લોકો અહીં પ્રેરિત થઈ અને દર વર્ષે આ ગેમ રમવા આવે છે બધા। હોળી ધૂળેટીના તહેવારને લઈને ગેરૈયાની રમત છે તે હવે વિસરાતી જાય છે, ત્યારે જ જામનગરના જૈન સોસાયટી વિસ્તારમાં હાલ આ ગેરૈયાની રમત રમવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે અહીં બાકસ ફેંકી અને શરત છે તે લગાવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રમત છે તે રમતમાં હાર જીત થતી હોય છે, તેના પૈસા પણ અહીં ક્યાંક ને ક્યાંક શરત રૂપે લગાડવામાં આવતા હોય છે। અહીં ડોલરની શરત લાગી છે, શું કહેશો? બસ જો મજા આવે છે, બધા પૈસેથી રમે છે, અમે ડોલરથી રમીએ છીએ। હોળીનો આ તહેવાર જામનગરમાં હવે ડોલર પણ ક્યાંક ને ક્યાંક શરત બજારમાં હર વખતની જેમ
જે બાકસથી નારિયેળથી બધા રમતા હોય એમાં જે હારજીત થતી હોય એ પહેલાં અમે પૈસાથી કરતા અને હવે તો આ ઝડપી જમાનામાં ડોલરથી હારજીત કરવા માંડ્યા છે બધા. અગાઉ અહીં રૂપિયાની રમતો રમાતી હતી, પરંતુ હાલ ડોલરની રમત રમાતા લોકો અચરજ સાથે હોળીના તહેવારની અહીં રંગમય ઉજવણીની સાથે ક્યાંક ને ક્યાંક હાર જીતની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સરહદ બજારમાં હવે અમેરિકન ડોલરનું પણ આગમન થઈ ચૂક્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.